ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય જિનેન્દ્ર, નમસ્કાર. ફરીથી આપ સૌનું સ્વાગત છે. શ્રીમદ રાજચંદ્ર હેન્ડબુકમાંથી આપણે થોડાક પત્રો વાંચીશું. પત્રાંક નંબર 51. નિર્ગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે ઉપમા આપીએ તે ન્યૂન જ છે. આત્મા અનંતકાળ રખડ્યો તે માત્ર એના નિરૂપમ ધર્મના અભાવે, જેના એક રોમમાં કિંચિત પણ અજ્ઞાન, મોહ કે અસમાધિ રહી નથી, તે સત્પુરુષના વચન અને બોધ માટે કંઈ પણ નહીં કહી શકતા. તેના જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. એની શૈલી, જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજ્જવલ શુક્લ ધ્યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલા તે નિગ્રંથના પવિત્ર વચનોની મને તમને ત્રિકાલ શ્રદ્ધા રહો. એ જ પરમાત્માના યોગ બળ આગળ પ્રયાચના. પત્રાંક નંબર 54 જોઈશું. કર્મ એ જળ વસ્તુ છે. જે આત્માને એ જળથી જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી જડતાની એટલે અબોધતાની એ આત્માને પ્રાપ્તિ હોય એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે કે પોતે જળ છતાં ચેતનને અચેતન બનાવી રહ્યા છે. ચેતન ભાવ ભૂલી જઈ તેને સ્વસ્વરૂપ જ માને છે. જે પુરુષો તે કર્મ સંયોગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાયોને સ્વસ્વરૂપ નથી માનતા અને પૂર્વ સંયોગોથી સત્તામાં છે, તેને અબંધ પરિણામે ભોગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઉર્ધ્વ શ્રેણી પામી શુદ્ધ ચેતન ભાવને પામશે. આમ કહેવું સપ્રમાણ છે. શું અદ્ભુત વાત છે! કારણ અતીત કાલે તેમ થયું છે, વર્તમાન કાલે તેમ થાય છે, અનાગત કાલે તેમ જ થશે. કોઈ પણ આત્મા ઉદયથી કર્મને ભોગવતા સમત્વ શ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વર્તશે. તે ખચિત ચેતન શુદ્ધિ પામશે. આત્મા વિનયથી લઈ સરળ અને લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમલ પ્રતિ રહ્યો તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે, તે મહાત્માઓની જે જાતની રિદ્ધિ છે, તે જાતની રિદ્ધિ સંપ્રાય કરી શકાય. અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ, જેમાં સદગુરુત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યા છે, મળ્યા નથી. નહીં તો નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે. ઈશત પાગભા એટલે સિદ્ધ પૃથ્વી પર ત્યાર પછી છે અને સર્વશાસ્ત્ર પણ સંમત છે. મનન કરશો અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે. પત્રાંક નંબર 72 ખૂબ નાનો છે, એ જોઈ લઈએ. બીજું કંઈ શોધમાં એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમલમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ના મળે તો પછી મારી પાસેથી લેજે. સત્પુરુષ એ જ કે નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું કથન છે. એવું જેનું કથન છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેને ગુપ્ત આચરણા છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી, અને આમ કર્યા વિના તારો કોઈ કાર્ય છૂટકો થનાર નથી. આ અનુભવ પ્રવચન પ્રામાણિક ગણ.
એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15મે ભવે અવશ્ય મોક્ષે જઈશ. 15મા ભવો મેક્સિમમ લિમિટ બાંધી દીધી. એક બીજો નાનો કરી લઈ લઈએ. પત્રાંક નંબર 85. અનંતકાળ થયા જીવને પરિભ્રમણ કરતા છતાં તેની નિવૃત્તિ કેમ નથી થતી અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દ્રઢ વિશ્વાસથી ઝૂર્યા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકલ્પો દૂર કરી આ એક ઉપર લખેલું સત્પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. મૈત્રી સર્વ જીવ પ્રત્યે હિત ચિંતવના. પ્રમોદ ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસ પરિણામ. કરુણા કોઈપણ જીવને જન્મ મરણથી મુક્ત થવાનું કરવું. મધ્યસ્થતા નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થતા. પત્રાંક નંબર 86. સર્વ સત્પુરુષો માત્ર એક જ વાટેથી તર્યા છે અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારીણી દેહસ્થિતિ પર્યંત સત્ક્રિયા કે રાગ દ્વેષ અને મોહ વગરની દશા થવાથી તે તત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે. પત્રાંક નંબર 91 અને 92 લઈ લઈએ. સર્વદર્શનથી ઉચ્ચ ગતિ છે, પરંતુ મોક્ષનો માર્ગ જ્ઞાનીઓએ તે અક્ષરોમાં સ્પષ્ટ દર્શાવ્યો નથી, ગૌણતાએ રાખ્યો છે. તે ગૌણતાનું સર્વોત્તમ તત્વ આ જણાય છે: નિશ્ચય, નિગ્રંથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાધવું, સમીપમાં સદૈવકાર રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું. આત્મદર્શિતા ત્યારે પ્રાપ્ત થશે. પત્રાંક નંબર 92. આપણો જેમ બને તેમ એક જ પદના ઈચ્છક થઈ પ્રયત્નો કરીએ છીએ તે આ કે બંધાયેલાને છોડવો, એ બંધન જેથી છૂટે તેથી છોડી લેવું, તે સર્વમાન્ય છે. આ સાથે આપણે અહીંયા અટકીએ છીએ. આભાર, પ્રણામ, જય ગુરુદેવ.